આજે આપણે સાબુદાણા બટેટાની વેફર બનાવીશું। આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય અને ફરાળમાં પણ ખાઈ શકાય। તો એકદમ સફેદ પોચી અને ફરસી એવી આપણી સાબુદાણા બટેટાની વેફર બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે સાબુદાણા પલાળવાના છે। તો અહીંયા મેં 2 મોટા બાઉલ ભરીને એટલે કે 1 કિલામાં મેં 1.5 કપ જેટલા સાબુદાણા રાખ્યા હતા। પોણા કિલા જેટલા સાબુદાણા છે એ પલાળી દીધા હતા। એટલે 2 મોટા બાઉલ છે એ ભરી અને આપણે સાબુદાણા પલાળી દઈશું। હવે સાબુદાણાને 5 થી 6 કલાક માટે પલાળવાના છે, જેથી સાબુદાણા પ્રોપર પલળી જાય। તો પહેલાં આપણે સાબુદાણાની અંદર પાણી નાખી અને જેટલું વ્હાઈટ પાર્ટ છે, સ્ટાર્ચવાળો દેખાય છે વ્હાઈટ પાણી, એ કાઢી નાખશું અને ફરી આપણે એની અંદર નવું પાણી નાખીને પલાળવાના છે। તો હવે આપણે પાણી છે એ કાઢી નાખ્યું છે અને આપણે સાબુદાણાની સરફેસ ઉપર બસ થોડું જ પાણી, સાબુદાણા પલળે એટલું દેખાય એટલું જ નાખવાનું છે પાણી, વધારે નાખવાના નથી। આ રીતે સરફેસ ઉપર સાબુદાણાને પાણી બસ ટચ થાય એટલું જ ભર્યું છે। તમે જોઈ શકો છો કે એથી વધારે પાણી નથી, જેથી એકદમ ફૂલી જશે સાબુદાણા અને મોતીની જેમ ખીલેલા। કોઈ પણ વ્રતમાં તમે આ રીતે મેથડ અપનાવશો તો તમારા સાબુદાણા પણ છૂટા એકદમ સરસ બનશે। હવે ઢાંકી અને 5 થી 6 કલાક માટે આપણે રાખી દઈશું, જેથી સાબુદાણા સરસ પલળી જાય। હવે 6 કલાક સાબુદાણાને થઈ ગઈ છે અને અત્યારે મેં લીધા છે બટેટા। મોટા બટેટા છે, એક 5 લીટરની કુકર ભરી અને બટેટા બાફવાના છે, એટલે 2.5 થી 3 કિલા જેટલા આપણે બટેટા બાફીશું। ઘણા લોકો સાબુદાણા હોય એટલા જ બટેટા લેતા હોય છે, 500 ગ્રામ સાબુદાણા તો 500 ગ્રામ બટેટા, પરંતુ અમે બટેટાની કિલામાં 5 કિલો બટેટા અમે નાખીએ છીએ। તો અહીંયા મેં પોણા કિલા જેવું છે તો પણ 3 કિલો જેટલા બટેટા લીધા હતા। 5 લીટરનું આખું કુકર ભરીને મેં બટેટા બાફ્યા હતા। તો બટેટાની વેફર છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવો છે અને કડક નહીં બને। તમને એમ થશે કે બટેટું વધારે છે તો કડક બને, નહીં બને। એકદમ સરસ એવી તમારી ફરસી પોચી અને એકદમ સફેદ જ થશે। અને આ બટેટા છે અત્યારે તમે જોઈ શકો છો, મોટું કુકર આખું ભરી અને મેં લઈ લીધા છે અને મીઠું નથી નાખ્યું, ખાલી પાણી આપણે તળિયામાં થોડું ઉપર આવે એટલું નાખશું। વધારેની અંદર ઉભરાશે ને તો ગેસ પણ ખરાબ થઈ જાય, એટલે પાણી માપનું નાખવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 વિસલ આપણે લગાવી દેવાની। હવે કુકરનું તળિયું વજનવાળું છે એટલે બટેટા અમે બફાઈ જશે। જો તમારું કુકર પાતળું તળિયાવાળું હોય ને તો 5 સીટી લગાવી દેવાની। 4 સીટી થઈ જાય ને એટલે એનું પ્રેશર ના નીકળે ત્યાં સુધી કુકર નહીં ખોલીએ આપણે। પ્રેશર નીકળી જાય પછી આપણે કુકર ખોલીશું અને અત્યારે આપણે ચેક કરી લેવાનું બટેટું। તમને કાચું જણાય તો ફરી 1 સીટી લગાવી શકાય। તો અત્યારે બટેટા છે એકદમ સરસ બફાઈ ગયા છે અને થોડા ગરમ હોય ત્યાં જ છાલ કાઢી લેવાની, જેથી સરળતાથી નીકળી જાય, હાથમાં પણ ઓછી ચોટે। અહીંયા બટેટા બધા છે એ મેં છાલ કાઢી લીધી છે અને મોટી આ રીતે ગ્રેટર હોય એમાં ગ્રેટ કરી લઈશું, જેથી આપણી વેફર છે ને એકદમ સરસ એવી બને। તો બધા બટેટા આ રીતે હું ગ્રેટ કરી અને લઉં છું। ટુકડા ન હોય તો વેફર આપણને જ્યારે કોથળીમાં કાણું કરીને પાડીએ ને ત્યારે સરળતા રહે, ટુકડા હોય તો કોઈ રીતે એમાંથી નીકળે નહીં, એટલા માટે ગ્રેટ કરીને જ લેવા બટેટા। હવે સાબુદાણા છે એને આપણે 6 કલાક થઈ ગઈ છે અને હું તમને હાથ મારીને બતાવું છું। જો તમે જોઈ શકો છો એકદમ બધો જ સાબુદાણા છે એ ખીલેલા, જેટલા આ રીતે પલળીને દેશે આપણે છૂટા કરીશું તો એકદમ બધા જ છૂટા થઈ જશે, એક પણ દાણો ચોટેલો નહીં રહે। અને પલળ્યા છે કે નહીં પણ હું તમને બતાવી દઉં। તમે સાબુદાણા જોઈ શકો છો કે ગમે ત્યારે તમારે ચાચા મહેમાન હોય, ખીચડી બનાવી હોય, કોઈ પણ વસ્તુ તમે આ રીતે બનાવશો ને તો સરસ એવા થશે। હવે દબાવો ને તો એકદમ સરસ મેશ થઈ જાય છે, દાણો તમે જોઈ શકો છો મારી આંગળીમાં, સરસ એવો પલળીને તૈયાર થઈ ગયા છે આપણા સાબુદાણા। તો હવે આપણે વેફર બનાવવાની તૈયારી કરીએ। વેફર જાજી છે તો કોઈ પણ મોટું વાસણ લેવાનું। હવે 2 વાર આપણે મોટા બાઉલ સાબુદાણા છે તો આપણે અહીંયા 6 બાઉલ પાણી નાખીશું અને વધારે પણ જરૂર પડે તો આપણે આગળ ગરમ પાણી નાખવાનું। હવે 6 બાઉલ તો નાખવાના જ છે અને બીજું, ઘણા લોકો બટેટા મિક્સર જારમાં પીસી અને પાણી સાથે પીસતા હોય, એવી રીતે જો તમે કરતા હોય મિક્સર સાથે પીસીને પાણી નાખીને કરવા હોય તો 4 બાઉલ પાણી લેવાનું, વધારે નહીં લેવાનું। હું મિક્સરમાં બટેટા પીસ્યા નથી એટલા માટેથી મેં અહીંયા 6 બાઉલ અત્યારે લીધા છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું જ નાખી દીધું છે, એટલે ફરાળમાં ચાલે। અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે, તીખાશ જોઈએ એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની। અહીંયા મરીનો પાવડર નાખ્યો છે। મરીના પાવડરથી પાણી થોડું તમને કલરવાળું દેખાશે, પરંતુ વેફર એકદમ સરસ બનશે, સફેદ જ કાળી નહીં પડે। ઘણા લોકો મરીનો પાવડર સ્કીપ કરી દે છે, જીરું પણ ઓછું નાખતા હોય છે કેમ કે એ પોતાનો કલર છોડે છે। હવે અહીંયા 1.5 ચમચી જેટલું જીરું આપણે હાથમાં મસળીને નાખી દીધું છે, તો પણ આપણી વેફર છે એકદમ સરસ રૂપાળી થશે, કાળી નહીં પડે। માપે નાખવાનું, વધારે જો મરીનો પાવડર થઈ જાય તો વધારે કાળું દેખાય।
એકદમ સરસ એવી રીતે મિક્સ કરી અને આપણે પાણીને હવે છે ને થોડું ઉકળવા દઈશું. પાણી થોડી વાર માટે ગરમ થાય એટલે આપણે ઢાંકીને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી દેવાની. પાણી ગરમ થાય પછી આપણે એની અંદર સાબુદાણા નાખીશું. તો અહીંયા પાણી છે એકદમ સરસ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો, સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે એની અંદર સાબુદાણા છે એ બધા નાખી દઈશું. અને તમે જુઓ મોતીના દાણાની જેમ ખરે છે એટલા ખીલેલા સરસ પલળેલા દાણા છે આપણા. અને સાબુદાણા નાખ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી અને ચલાવતા રહેવું, નહીંતર સાબુદાણા છે નીચે ચોંટી જશે. એટલે થોડી વાર માટે આ રીતે ચમચાથી ચલાવતા રહેવાનું, જેથી દાણો છે 5 થી 7 મિનિટમાં ટ્રાન્સપરન્ટ થઈ જશે. અને બટેટા છે એક મોટી કાથરોટ ભરાણી છે, જેને ઘરે કાથરોટ વાપરતા હોય એને ખબર હોય કે મોટી કાથરોટ એક બટેટા છે એટલે પાણીનું પ્રમાણ પણ આપણે થોડું રાખવું પડશે, નહીંતર એકદમ ઘાટું થઈ જાય મિશ્રણ, આપણે ચલાવી ના શકીએ. તો અહીંયા સાબુદાણા છે થોડી જ વારમાં એનો કલર ટ્રાન્સપરન્ટ થવા લાગ્યો છે. તમે જોશો, હું ચમચાથી પણ તમને બતાવી દઉં કે થોડી વારમાં ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. અને જો નીચે બેસવા લાગે ને તો ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની, જેથી કરીને તળિયે બેસે નહીં. તો થોડી જ વારમાં આપણા સાબુદાણા છે એના દાણા તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. હવે આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ને પછી બટેટા નાખવાના છે. તો અહીંયા મને થોડું ઘાટું મિશ્રણ લાગતું હતું, કેમ કે એક બાઉલ આપણે મોટો કાથરોટ ભરીને બટેટાનો માવો છે, એટલા માટે મેં થોડું ગરમ પાણી એક થાળી ભરીને, જે આપણે બાઉલથી મેજરમેન્ટ લીધું છે એ જ મોટો બાઉલ ભરીને પાણી નાખી દીધું છે અહીંયા. અને બટેટા સાબુદાણા પણ આપણા ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે. ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશું અત્યારે, જેથી કરીને નીચે ચીપકે નહીં. અને આપણે બટેટા નાખીએ અને પછી આપણે મિક્સ કરીએ. જો તમારે સાબુદાણા સાવ એકદમ જોતા હોય વધારે પડતા એકદમ દેખાવા જ ના જોઈએ એવા, તો તમારે થોડી વાર માટે હજી ઉકાળવાનું અને પાણીનું પ્રમાણ થોડું રાખવાનું. અને જો આખા સાબુદાણા થોડા વેફરમાં પસંદ હોય તો આ રીતે કરવાનું. એટલે ટોટલ 7 મોટા બાઉલ આપણે પાણી નાખી દીધું છે. અને બટેટા એક કાથરોટ ભરીને મોટું કુકર બાફ્યું હતું, માવું ઘણો નીકળ્યો છે. તો આ રીતે આપણે હવે હલકા હાથે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ લો કરી દઈશું અને સરસ રીતે બહાર ના નીકળે એ રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું છે એકદમ સરસ રીતે, તમે જોઈ શકો છો કે બટેટા અને સાબુદાણા બધું એકરસ થઈ ગયું છે. અને સાબુદાણા છે એ તમને વેફરમાં દેખાશે, એટલા બધા સાવ આપણે એકરસ પણ નથી થવા દીધા. તો અહીંયા વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી પ્લાસ્ટિકની બેગમાં ભરવાનું અને પછી પાડવાનું. અત્યારે મારે રાત્રિનો સમય છે, ઠંડુ પણ થઈ ગયું છે મિશ્રણ. તો મેં એક કોથળી લીધી છે. કોથળી મજબૂત રાખવાની, અથવા તો દૂધની થેલી હોય તો પણ ચાલે, પણ વેફર વધારે હોય તો બને ત્યાં સુધી આપણે મોટી થેલી લેતા હોઈએ. તો આ રીતે ચમચાથી નાખી ફાવે એટલું 1-2 ચમચા નાખવાનું, નીચેથી કટિંગ કરી દેવાનું. અહીંયા મારી તોડેલી કોથળી મેં પહેલાં વેફર બનાવેલી છે 2 દિવસ પહેલાં, એ જ રાખી છે. તો અહીંથી આપણે નાનું એવું કાણું કરી આ રીતે પાડી દઈશું. જે રીતે કુરકુરા હોય આપણે મળે છે એ ટાઈપના આપણે વેફર સાબુદાણાની બધી પાડી દેવાની છે અને ઇઝીલી પડી જશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે આપણે પ્લાસ્ટિકની ઉપર પાડવાની છે અને પ્લાસ્ટિકની થેલીમાં પાડવાની છે. એટલે મિશ્રણ ઠંડુ થયા પછી કરવું. ગરમ પ્લાસ્ટિકમાં ખાવાનું આપણા શરીર માટે સારું નહીં, એટલે ઠંડુ થયા પછી પાડવી. તો અહીંયા બધી વેફર મેં પાડી દીધી છે, તમે જોઈ શકો છો પ્લાસ્ટિકમાં. સાથે મેં સાબુદાણા, બટેટા, ટમેટાના પાપડ પણ કર્યા હતા, તો એ પણ અહીંયા સૂકવી દીધા છે. અને સવારે તમે જુઓ ને તો એકદમ સરસ આ રીતે સુકાઈ ગઈ છે. હવે જો તડકો આવતો હોય તો તડકે તમારે થોડી વાર સૂકવી દેવાની, જેથી સુકાઈ જાય. તડકો ન આવતો હોય તો વધારે સૂકવવાની, કેમ કે સાબુદાણા છે તો 2 દિવસ રાખવાના. તડકો આવતો હોય તો તડકે સૂકવી દેવાનું, તો 1 દિવસમાં સુકાઈ જાય. અહીંયા સાબુદાણાની બધી વેફર સુકાઈ ગઈ છે. હવે આપણે એને તળી લઈશું. તો તળીને હું તમને બતાવી દઉં કે વેફર કેવી બની છે. તમને મારી સાબુદાણા બટેટાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે અહીંયા તેલ છે એ વધારે પડતું ગરમ પણ નથી કરવાનું અને સાવ કાચું પણ ન હોવું જોઈએ. ત્યારે તમારે વેફર નાખવાની છે, જેથી એકદમ સફેદ થશે અને કડક નહીં રહે. તમે જ્યારે ખાશો ને ત્યારે તમને બિલકુલ કડક નહીં લાગે, એકદમ ફરસી પણ ખાઈ શકાય, એકદમ સરસ એવી બનશે. જો તમારું તેલ વધારે પડતું હાઈ હશે તો વેફર જાતા વેત જ લાલ થઈ જશે, તમે કાઢી લેશો એટલે વેફર તમને ખાવામાં કડક જણાશે. પરંતુ તેલ તમારે બહુ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ લો કરી અને થોડી વાર પછી તળવાનું, જેથી એકદમ ગરમ તેલમાં તળવાની નથી અને સાવ ઠંડા તેલમાં પણ તળવાની નથી. તો એકદમ સરસ એવી તમારી વેફર તળીને તૈયાર થશે. જો તળવામાં પણ થોડી મિસ્ટેક હશે તો પણ તમને વેફર કડક જણાશે, એટલે તળવામાં ખાસ ધ્યાન રાખવાનું. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ મેં બતાવી છે. એકદમ સરસ એવી આપણી
સાબુદાણા બટેટાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. હું તોડીને પણ તમને બતાવી દઉં છું. ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે. આવજો.